સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સુરતમાં સામે આવી રહ્યો છે। ઘર પાસે રમતી નાની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આ રખડતા શ્વાનનો જે મુદ્દો છે તે ખૂબ જ ગંભીર બની ચૂક્યો છે। ભેસ્તાન વિસ્તારના ગણેશનગરનો આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, જેમાં ઘરની બહાર રમી રહેલી એક 6 વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બાળકી અનુષ્કાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી ચૂકી છે। સમગ્ર ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં બનવા પામી છે। સુરતમાં હજુ પણ રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ઘર પાસે રમતી 6 વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આજ મુદ્દે વધુ વિગતો સાથે દિવ્યેશ પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે સુરતથી। દિવ્યેશ, સમાચાર મળી રહ્યા છે રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક પણ યથાવત છે, શું કહેશો આપ? ચોક્કસથી સુરત શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને સતત રખડતા શ્વાનોનો જે આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં પર શ્વાને હુમલા કર્યાઓની અનેક ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે ફરીથી એક વખત આ પ્રકારે ભેસ્તાનના ગણેશનગર વિસ્તારમાં ઘટના સામે આવી હતી। 9 વર્ષની એક બાળકી અનુષ્કા છે તે પોતાના ઘર પાસે રમી રહી હતી, તે દરમિયાન રખડતું શ્વાન આવ્યું હતું અને રખડતા શ્વાને પેટના ભાગે તેમને કરડી લીધું હતું। મહત્વનું કહી શકાય કે સમગ્ર ઘટનાની સ્થાનિકોને જાણ થતાં તેમણે બાળકીને શ્વાનના જંગલમાંથી છોડાવી હતી અને તાત્કાલિક જ બાળકીના માતા પિતાને જાણ કરવામાં આવતા બાળકીના માતા પિતા અનુષ્કાને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બાળકીને શ્વાને જે કરડી લીધું હતું તે જગ્યા પર બાળકીને દવા આપી અને સારવાર આપવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં અત્યાર સુધી અનેક જગ્યા પર બાળકો પર રખડતા શ્વાનોએ હુમલા કર્યા છે, ત્યારે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તે કામગીરીમાં આગળ પર હોય, કારણ કે સતત જે પ્રકારે રખડતા શ્વાનોનો આતંક છે તે જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાનો જે છે તે બાળકોને જ નિશાન બનાવી રહ્યા છે। ખાસ કરીને બાળક જે છે તે શ્વાનો માટે ક્યાંક ને ક્યાંક કરતા ન હોય ને તેના જ કારણે શ્વાનો જે છે તે આ બાળક પર સીધો જ હુમલો કરે છે અને તેના કારણે બાળક ઇજાગ્રસ્ત થાય છે। ખાસ કરીને આસાન શિકાર કહી શકાય શ્વાનો માટે આ બાળક, કારણ કે બાળક એકલું રમતું હોય છે અને 2-3 ના ઝુંડમાં શ્વાનો આવી ચડે છે અને આ શ્વાનો આવતાની સાથે જ બાળક પર સીધો હુમલો કરે છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનો માટે રસીકરણ અને રસીકરણ કરવા પાછળ કરોડો રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો તે ખર્ચ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક વિસ્તારમાં અનેક જગ્યાઓ પર અને અનેક ગલીઓ પર શ્વાનોનો આતંક જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેના કારણે બાળકોને વાલીઓ બહાર ફરવા લઈ જતા અને બાળકને બહાર લઈ જતા માટે વાલીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક અટવાતા હોય, તે મૂંઝવણમાં મુકાતા હોય, તે પ્રકારની ઘટના કહી શકાય। જી દિવ્યેશ, માહિતી આપવા બદલ ધન્યવાદ। સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે।